हेलो दोस्तों, શું આપ આપના વિદ્યાર્થીનું એડમિશન કે આપના બાળકનું એડમિશન આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં મેળવવા માંગો છો? ઘર બેઠા જ તેનું આવેદન આપ કરી શકો છો આપના મોબાઈલ કે લેપટોપની મદદથી। દોસ્તો, હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને। વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો, કારણ કે આપણે દરેક વિગતને વિસ્તૃતથી સમજીશું। તેનું ફોર્મ કેવી રીતે ભરીશું, તેના માટે દસ્તાવેજોની કઈ કઈ આવશ્યકતાઓ પડવાની છે, તેના પછી તેનું શેડ્યુલ કઈ રીતનું છે, ક્યારે આપણને ખબર પડશે કે આપણા વિદ્યાર્થીનું એડમિશન, આપણા બાળકનું એડમિશન આરટીઈ અંતર્ગત થયું છે કે નથી થયું વગેરે કેવી રીતે ઘર બેઠા જ આપણા મોબાઈલથી જોઈશું, તેના વિશે આજનો વિડીયો છે। દોસ્તો, તો જોડાયેલા રહો વિડીયોમાં। આગળ આપણે વાત કરીએ કે આરટીઈ અંતર્ગત કઈ કઈ શાળાઓ છે, કયા કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે વગેરે। તો દોસ્તો, અહીં આપણે ગૂગલના સર્ચ એન્જિનમાં જઈને આપણે જ્યારે જોઈએ છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત આવું લખીએ છીએ એટલે આપણને આ રીતનું હોમ પેજ જોવા મળે છે। હોમ પેજમાં આપણને દરેક માહિતી વિસ્તૃતથી આપેલી જ છે, જેમ કે ફોર્મ ભરવા માટેની આવશ્યક દસ્તાવેજો કયા કયા, અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કયા, માતા પિતા માટેની સૂચનાઓ શું છે। તો એના ઉપર ટિક કરીશું એટલે એક અલગ પેજમાં આપણને પીડીએફ ખુલશે, જેમ કે અહીં વેબસાઇટ આપણને આપી છે। અહીં દરેક માહિતી આપણે કાળજીપૂર્વક વાંચવાની છે, જેમ કે આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલાં જ હોમ પેજ ઉપર દર્શાવેલ ફોર્મ ભરવા માટેની આવશ્યક દસ્તાવેજો કયા છે, ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચવાની છે। માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના છે। ઝાંખા કે પછી ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થશે તો ફોર્મ રિજેક્ટ થવાની શક્યતાઓ રહેશે। દોસ્તો, રહેઠાણના પુરાવો વગેરે અહીં માહિતી આપી છે, તો તેને આપણે એક વખત કાળજીપૂર્વક વાંચી લઈએ। આપણે પાન કાર્ડ અહીં અપલોડ કરવાનું છે। જો પાન કાર્ડ નથી તો તેના માટેનું સંમતિપત્રક જે છે તે પણ અહીં ફોર્મેટ આપેલું છે। સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો વેબસાઇટ ઉપર આપેલો છે, ક્યાં આપ્યો છે આગળ આપણને જણાવીશું। પ્રવેશ માટે કઈ કઈ શાળાઓ છે નજીકની આપની 6 થી 7 કિલોમીટરના રેડિયસમાં, એ પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ। શાળાઓની યાદી છે, અરજીની સ્થિતિ આપી જોવી છે તો તે છે, અરજી કર્યા પછી પ્રિન્ટ કરવી છે અને પ્રવેશ મેળવ્યા પછી એડમિટ કાર્ડ લેવું છે તો તે પણ છે। અહીં પ્રોસેસર આપણને વેબસાઇટ ઉપર આપી છે કે સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવાની, ત્યારબાદ જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી મળશે, ઓનલાઈન બેઠકની ફાળવણીઓ થશે, ત્યારબાદ પ્રવેશ કાર્ડ પ્રિન્ટ થશે અને પછી આપણે શાળાની મુલાકાત લઈને પ્રવેશ મેળવવાનો છે। તો આટલા સ્ટેપ છે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપ અહીંથી વેબસાઇટથી જ ડાઉનલોડ કરી શકો છો। આવકવેરાને પાત્ર આવક ન થતી હોય અને જો આપની પાસે પાન કાર્ડ નથી અવેલેબલ તો આપ આ ફોર્મ ભરીને અપલોડ કરી શકો છો। અહીં ફોર્મ એક વખત વાંચી લઉં, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કે જે વેબસાઇટ ઉપર ઓલરેડી આપેલું છે। આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડીનો પ્રમાણપત્રનો નમૂનો પણ અહીં આપેલો છે, જેના ઉપર ક્લિક કરીએ તો અહીં આપ જોઈ શકો છો પીડીએફમાં। આને પણ કાળજીપૂર્વક આપે ભરવાનું છે। અહીં આંગણવાડી વર્કર કે પછી આઈસીડીએસના જે પણ અધિકારી છે કે મુખ્ય સેવિકા છે તેમના દ્વારા આ ફોર્મ ભરાવાનું છે આપે અને ત્યારબાદ અપલોડ કરવાનું છે। જાહેરાત અને પ્રવેશનો સંભવિત કાર્યક્રમ વર્ષ 2024-25 માટેનો પણ અહીં અવેલેબલ છે, તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણને દરેક અહીં ટર્મ કન્ડિશનોની શરતો શું છે, અગ્રતા ક્રમ કઈ રીતે આપણા બાળકનું એડમિશન અહીં મળી શકે છે તે દરેક વસ્તુઓ અહીં આપી છે, જેમ કે અનાથ બાળક છે પહેલા નંબર ઉપર, પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળક છે, બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો છે, મંદબુદ્ધિ એટલે કે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળક કે ખાસ જરૂરિયાતવાળા બાળકો છે, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગતા ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો વગેરે લિસ્ટ અહીં ઓલરેડી આપેલું છે। તો અગ્રતા ક્રમ કયા મુજબ આપે આપના બાળકને એડમિશન મળવાનું છે તે આપ એક વખત ધ્યાન ઉપર લેશો, એક વખત વાંચી લેશો, જેથી કરીને આપણને કોઈ કન્ફ્યુઝન ના રહે અને ફોર્મ કોઈ પણ ક્ષતિ વગર, કોઈ પણ ભૂલ વગર આપણું ભરી શકાય। અહીં વેબસાઇટ ઉપર બધી જ વસ્તુઓ આપેલી છે કે કયા કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે તથા આવક મર્યાદા ખાસ તો અહીં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1,20,000 આવક મર્યાદા છે અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। અગ્રતા ક્રમ વાલીની પસંદ કરેલ શાળાના અગ્રતા વગેરે ધ્યાને લઈને પ્રવેશ આપવામાં આવશે, તો નોંધ પણ એક વખત વાંચી લેવી। હવે કાર્યક્રમની વાત કરીએ, સંભવિત કાર્યક્રમ શું છે તો જાહેરાત
વર્તમાનપત્રમાં જાહેરાત બહાર પડેલી ત્યારથી 5/3/2024ના રોજ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીને આપવાના થતા દિવસો અહીં 9 દિવસો આપેલા છે, 5/3 થી 13/3, અને ઓનલાઈન ફોર્મ ભરવાના થતા દિવસો 13 દિવસો આપણને મળે છે 14/3/2024 થી 28/3/2024 સુધી. હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર ક્યારે થશે તો 6/4/2024ના રોજ સંભવિત આ થવાનું છે પ્રથમ રાઉન્ડની જાહેરાત. તો આ દરેક વસ્તુ એક વખત આપણે કાળજીપૂર્વક વાંચી લઈશું દોસ્તો, જેથી કરીને કોઈ પણ ભૂલ ના થાય. યાદ રહે કે ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી, આપણે ઓનલાઈન જ ખાલી સબમિટ કરવાનું છે, ત્યારબાદ ઓનલાઈન સિસ્ટમ દ્વારા જ આપણને ઇન્ફોર્મ કરવામાં આવશે. તો હેલ્પલાઇન નંબર પણ અહીં આપી છે કે આપને જો કોઈ કન્ફ્યુઝન રહે છે તો આપ અહીં હેલ્પલાઇન નંબરનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો દોસ્તો આજે વાત કરી કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE 2009 અંતર્ગત વર્ષ 2024-25માં એડમિશન આપના બાળકનું જો મેળવવા માગો છો તો તે એડમિશન મેળવવા માટે આપણે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, સંભવિત કાર્યક્રમ કયો છે તથા આપણે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરીશું વગેરે વાત કરી. મારા નેક્સ્ટ વિડીયોની અંદર હું વાત કરવાનો છું કે આપ ઘર બેઠા જ આપના મોબાઈલ કે લેપટોપના મદદથી વર્ષ 2024-25 માટે RTE અંતર્ગત આપના મોબાઈલ કે લેપટોપની મદદથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો. તો વિડીયોમાં જોડાયેલા રહો તથા જો આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોનને દબાવો, જેથી કરીને આવા જ ઉપયોગી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને. અને જો હજુ પણ આપને કોઈ પ્રશ્ન મૂંઝવે છે તો આપ મારા વિડીયોના કોમેન્ટ લખી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરીશું.